હાય ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે કાચી કેરીનું શરબત બનાવીશું। તેના માટે મેં એક કેરી લીધી છે, તો છીની લીધી છે। તો આપણે કેરીને ધોઈ નાખી છે, તો આપણે હવે એને ઉપરથી કાપી લઈશું અને છોલી કાઢીશું કેરીને। તો એના માટે આપણે છીની લીધી છે, તો એને ઝીણીવાળી સાઈડથી છીની લેવાનું છે, જે ઝીણીવાળી સાઈડ હોય એને, અને આપણે છીની કાઢવાનું છે કેરી। તો આપણી કેરી છીનાઈ ગઈ છે આપણી કેરી। તો હવે આપણે એને હાથેથી દબાવીને આપણે રસ કાઢી લઈશું। આપણે થોડું પાણી નાખીશું, એમાં પાણી નાખીને થોડું દબાવીશું હાથથી, જેથી આસાનીથી આપણો રસ નીકળી જાય। તો ઠંડુ ઠંડુ એવું ગરમીમાં ઠંડક આપે એવી કેરીને ફુદીનાનું શરબત આપણે બનાવીએ છીએ। તેના માટે આપણે બરાબર નિતારી લઈશું, કેરીનો રસ નીકળે એવું। તો આને નાખી નથી દેવાનું, આપણે એની માંથી આપણે એ બનાવી દેવાનું છે, કેરીનું છુંદો, કેરીનો ડુંગળીને કેરીનું કચુંબર, તે ખાવા ચાલશે આપણને। આપણે આ નાખી નથી દેવાનું। તો હવે આપણે 1 ચમચી ખાંડ નાખીશું, તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો। હવે અડધી ચમચી જીરું થોડુંક નાખીશું, જીરું। હવે મિક્સ કરી લઈશું, ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરીશું આપણે। અને 5-6 મેં ફુદીનાના પાન લીધા છે, તેને હાથેથી તોડીને અંદર ઉમેરીશું આપણે। તો હવે આપણે એને મિક્સ કરી લઈશું। તો ઠંડો ફુદીના અને કેરીનો શરબત તૈયાર છે આપણો। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો તમને વિડીયો કેવો લાગે છે? તો મેં કેરીની સ્લાઈસ લીધી છે એક, તેનાથી ગ્લાસ સજાઈ લીધો છે। તો લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરજો। થેન્ક યુ।